તમે પણ રામલલાના દર્શન કરો, હું પણ રામલલાના દર્શન કરું. કારણ ના જય માતાજી. એ જમનામાં આ આંબળા મિત્રો બી લીધા છે ઉપરથી. આ ઉપર લૂમ હતો, પાછા એને લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો જો એને ગોળ ગરમ કરી નાખ્યો છે, બરોબર ને. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તો જો કમ્પ્લીટ થઈ ગયા છે સવારમાં, ફ્રેશ થઈ ગયા છે, કપડાં પણ નવા ઠપ કરી દીધા છે અને વાગી ગયા છે જો 9:30 થઈ ગયા છે. બાળકો પણ બધા કમ્પ્લીટ થઈને સ્કૂલે જવા તૈયાર થાય છે અને આ પણ તૈયાર થઈ ગઈ છે. આ પણ મને ક્યાંક મોકલે છે કારણ કે નવરો છું એટલે એને કઈ ક્યાં મોકલશો? હે ક્યાં મોકલે છો? સિમેટીએ. રેશનિંગ કહેવાય, સિમેટિયા ન કહેવાય. ભાઈ રેશનિંગે જવું એમ કહેવાય કે નહીં? આ એમ કહેશે કે સિમેટીએ જવું. સિમેટિયા ન કહેવાનું હોય, રેશનિંગે વસ્તુ લેવા જવાનું એમ કહેવાનું હોય તો કાંઈક સારું લાગે એમ. સિમેટીએ કેવું લાગે? દુકાને જવાનું એમ. અમારે એમ કે દુકાને જવાનું એમ. દુકાને જવાનું એમ કે દુકાને જવાનું, સિમેટીએ જવાનું બધું કે. તો ચાલો, મારે જવાનું છે રેશનિંગે વસ્તુ લેવા, કારણ કે વસ્તુ આવી ગઈ, ઘણા સમય થઈ ગયો છે ને. તો આજે વસ્તુ બધી લઈ આવું તમામ. તો વસ્તુ લઈને આવું તો વિડીયોમાં એન્ડ સુધી જોડાણેલા રહીજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફાઇનલી મિત્રો તો જો ગયા હતા આપણે રેશનિંગે, અને રેશનિંગ એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ વસ્તુ અનાજ ફૂટી ગયું છે, એટલા માટે આજ અનાજ દેવામાં આવશે નહીં, તો તમે સોમવારે આવજો. તો વળી પાછો આપણે તો ખાલી ખોટો ધક્કો થયો છે. ગયા હતા રેશનિંગે, લઈને પાછા આવી આવ્યા ખાલી ખોટા એમને. તો હવે પાછું સોમવારે લેવા જઈશું. આવી ગયા હતા જો ધાબા ઉપર ને અમારા ભાઈ તો જો પતંગ ચડાવવા મળ્યા, કારણ કે બધા છોકરા જો સ્કૂલે જવા મળ્યા છે હવે. અને ધાબા ઉપર અમારા ગ્રંથ વહી ગયા હતા ને આ પણ ક્યાંક બોલાવા વહી ગઈ હતી એની બેનપણીને, કારણ કે બનાવવાની છે એને પૂરી બનાવવાની છે કે હું બે ત્રણ બેનપણીને બોલાવી આવું પછી કે પૂરી બનાવીએ. તો જો આ ગઈ હતી એને બેનપણીને બોલાવા, બની જાય ને ફટાફટ પૂરી બની જાય. તો અમારા બંસીબેન ને પૂરી ખૂટી ગઈ છે. જોકે અમારા બંસીબેન ને સવારે નાસ્તામાં પૂરી જોવે છે અને પૂરી ખૂટી ગઈ છે, એટલા માટે પૂરી બનાવવાની છે. તો ને મારે જવાનું છે કે આશ્રમ, કારણ કે આશ્રમ જવાનું પણ આજે આને મોડું કરાવી દીધું છે. અને એને મને કીધું કે તમે રેશનિંગ થી વસ્તુ લઈ આવો ને તો પછી કામકાજ આગળ બધું વધે, બરોબર ને. તો એ પૂરી બનાવી નાખે અને હું તો આશ્રમે જઈ આવું. ભગવાન શ્રી રામના દર્શન તો કરવા પડે ને યાર. રોજ કરતા હોય ક્યારેક ન કરીએ તો કેવું લાગે, દુઃખ લાગે થોડું. તો જવું પડે, બરોબર ને. જવું પડે ને. હા, તો આપણે ભાઈ રોજ નિયમ હોય તો જવું પડે, ભલે થોડું ઘણું મોડું પણ જઈ આવવું પડશે. તો ચાલો, હું જાઉં છું આશ્રમ ને, એ બનાવી નાખે પૂરી, બરોબર ને. કઈ કેવું છે તારે કોઈને? મારે કઈ કેવું નથી કોઈને. અમારા વિડિયોને છે ને શેર કરી દેજો બધાય. સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફાઇનલી
કોઈ પણ આ ગાવું દોઈ લેશે. જે વ્યક્તિ આવે એને દોતા આવડતું એ બધા અહીંયા દોઈ લેશે આ ગાને. એટલી બધી ઓજી ગાવું છે અહીંયા. બધા અહીંયા હું અત્યારે એને સા દેવા આવ્યો હતો. બાપુ મને સા દેવા મોકલ્યો હતો. એ બધા સા પીવે છે અને આ બધા જો અહીંથી એને વાઢીને ફૂલાને એવું બધું એને કરવાનું છે. કારણ કે હવે એટલી જ જાહેર બાકી છે. જ્યારે નાની નાની જાહેર હતી ને 3 ઇંચની એ વખતે આપણે અહીંયા બ્લોગ બનાવ્યો હતો. પછી તો ઘણા દિવસ થઈ ગયા આપણે કાંઈ બનાવ્યો નહોતો. ખાસ તો જો ભાઈ આપણે આ બે બહુ આઝાદ છે અત્યારે, બહુ તીખા છે. ગલુડિયા ઇંગ્લિશ છે, ગુજરાત આયા પાડ્યા છે. પણ આશ્રમમાં હવે ધ્યાન રાખવું પડે એવું છે. આ વ્યક્તિ અત્યારે હાવ જ રેખો છે. જો અમારા બાપુ છે પણ એ કદાચ ખોટી હોય તો ખોટીની સામે થાય છે. જોયું તમે તીખારા લેશે. એટલે આ નાનું છે ત્યાં સુધી એવડું છે, આ મોટું થાય તો શું થાય? તો આશ્રમમાં આવવામાં લગભગ ધ્યાન રાખવું પડશે. એક આ બીજું ગલુડિયું છે, આ ઇંગ્લિશ છે પણ આ જેની માં વહી ગઈ છે ને એટલા માટે આ થોડુંક દુબળું રહી ગયું છે. અને આ તો ભાઈ અત્યારે બે તાકાતવાર. ઠંડક એટલી આપે અને મગજને શાંત રાખે. આમળા ટીંગડથી તા ગાડીએ. તો હવે જઈએ આપણે ઘેરે. આશ્રમથી આવી ગયા આપણે ઘેરે. ઘેરે આવ્યા તો જો અહીંયા પૂરીનું કામકાજ હાલે છે. પૂરી બનાવવાનું, પૂરી તળવાનું. હા, પૂરી ખાવી તો આવી જાવ. એને ચૂલે કામકાજ લીધું છે. કારણ કે ગેસ તો અમારે ઘરમાં છે પણ કે ને શિયાળો છે એટલા માટે આ કરે. કેમ? હા, તાપણી થાય ને, ઠંડક છે એટલે મજા આવે. ક્યાં આમળા લેવા છે ને આમળા પેલા ખાઈ લીધા. આને બહુ ભાવે આમળા. ક્યાં તને એક નંબર આમળા. આમળા તેલ બનાવ્યું તો કેવું થાય? હા, પણ બનાવતા આવડવું જોઈએ. કેમ? હા, પૂરી તો જોઈ ને પૂરી કીધી દીધી બનાવીને. હવે પાછા એને લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો જો એને ગોળ ગરમ કરી નાખ્યો છે. બરોબર ને? ગોળ ગરમ કર્યો ને? તો ગોળ ગરમ કરી અને મમરાના લાડવા બનાવવાના છે. કેમ? આવડે છે ને?
જો લાડવામાં ગોળ નાખવાનું ચાલુ કરી દીધું છે. આ ગોળ નાખી દીધા છે અને મમરા જો પાછા તેમાં નાખ્યા છે. આ વખતે લાગે છે લાડવા બગાડે એવું દર વખતે કહે છે મને આવડે છે. હે બગડી જાય ને આ વખતે બગડે એવું લાગે જ છે, કારણ કે તમને જોતા કોમેન્ટ કરજો આ બગડી જાય એમ છે કે નહીં. લાડવા વળવાનું કરી દીધું છે ચાલુ. લાડવા વળતા નથી કારણ કે ઉતાવળ રાખવી પડે એમ છે. લાડવા આ વખતે આને બગાડ્યા છે. કેમ બગડી ગયા ને? કેમ લાગે બધાને કોમેન્ટ કરજો મને. હા બગડી ગયા છે લાડવા, એટલા માટે વળે નહીં, નકર તો ફટક ફટક ભેગા થઈ જાય છે. જો આમાં ભેગા થવામાં કેવડાવે છે અત્યારે લાડવા. તો જલ્દી કોમેન્ટ કરજો બગડ્યા છે કે નહીં. આ તો કહે છે નથી બગડ્યા, પણ હું કહું છું બગડ્યા છે. તો બસ મિત્રો, આ વિડીયોને અહીંયા જ પૂરો કરવી છે. અને અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ફેસબુક પેજ ઉપર જોતા હો તો ફેસબુકને ફોલો કરો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.